નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. ટ્રમ્પે ફરીથી ભારતને ધમકી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી એકવાર ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત માત્ર રશિયા પાસેથી તેલ ખરીદતું નથી, પરંતુ તેને ખુલ્લા બજારમાં વેચીને મોટો નફો પણ કરે છે. ટ્રમ્પે કહ્યું હતું કે ભારતને તેની પરવા નથી કે યુક્રેનમાં રશિયાના યુદ્ધ મશીનથી કેટલા લોકો માર્યા જાય છે. ટ્રમ્પે ગયા અઠવાડિયે ભારતીય આયાત પર 25% ટેરિફની જાહેરાત પણ કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેન યુદ્ધ માટે ભારત રશિયાની મદદ કરી રહ્યું છે તેવો વ્હાઇટ હાઉસનો આરોપ સામે આવ્યો છે. એક અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પના નજીક એક વરિષ્ઠ અધિકારીએ ભારત ઉપર આરોપ લગાવ્યો છે. ભારત અમેરિકન ઉત્પાદનો પર વધારે ટેરિફ વસૂલ કરે છે અને યુએસ ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યું છે કે ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદી રહ્યું છે, જેનાથી રશિયાને યુક્રેન યુદ્ધ માટે નાણાં મળે. તેથી અમેરિકાએ ભારત ઉપર દબાણ વધારવાનું શરૂ કર્યું છે કે તે રશિયા સાથે વેપાર બંધ કરે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમારી પાસે ઘણા પૈસા આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે અનેક દેશો પર લાદવામાં આવેલા ટેરિફનો ઉદ્દેશ દેશમાં વધુ પૈસા લાવવાનો છે. તેમણે કહ્યું છે કે અમારી પાસે ઘણો પૈસો આવી રહ્યો છે અને અમે દેશનું દેવું ચૂકવી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું છે કે પહેલા કાર્યક્રમમાં ચીન સામે કડક પગલાં લીધા હતા, પરંતુ કોવિડ-19ના કારણે બધું પૂરી શક્યા નહીં. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ દબાણમાં આવીને નિર્ણય લેતા નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં વરસાદથી તબાહી, 184 લોકોના થયા છે મોત. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ભયંકર તબાહી સર્જાઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર અત્યાર સુધીમાં 184 લોકોના મોત થયા છે. રાજ્યમાં 305થી વધુ રસ્તાઓ ભૂસ્ખલન અને પૂરના કારણે આંશિક રીતે બંધ છે. નેશનલ હાઈવે ઉપર યાતાયાત ખોરવાઈ ગયો છે. ચોમાસાની મોસમ રાજ્ય માટે ખૂબ ખતરનાક સાબિત થઈ રહી છે. બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણના ઝીણીપોળ વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ. પાટણ શહેરના ઝીણીપોળ વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ થયો છે. રહીશોના ઉગ્ર વિરોધ બાદ જીઈબીએ જૂના મીટર પાછા લગાવ્યા હતા. મહેશભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ સહિતના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે તેમની પરવાનગી લીધા વગર જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં મહોલ્લાના લોકો એકઠા પણ થઈ ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વર્ષે 3000 કરોડનો દારૂ ઠલવાય છે. બુટલેગરો કેમ પકડાતા નથી? ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂનો વેપાર ધમધમી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે વર્ષે 300 કરોડનો દારૂ પકડે છે, પરંતુ 3000 કરોડનો દારૂ બુટલેગરો દ્વારા ગુજરાતમાં ઠલવાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે નામચીન બુટલેગરોને પકડવા માટે સરકારી ઇનામ જાહેરાત કર્યા હોવા છતાં પોલીસના હાથમાં આવતા નથી. આ પાછળ ભ્રષ્ટ કર્મચારીઓની સંડોવણી હોવાની ચર્ચાઓ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં 4 પ્રી સ્કૂલને નોટિસ. અમદાવાદમાં એફઆરસીની મંજૂરી લીધા પહેલાં જે સ્કૂલ દ્વારા ફી વસૂલતી 4 પ્રી સ્કૂલને 5 લાખનો દંડ ફટકારીને નોટિસ પાઠવી છે. જે સ્કૂલોને નોટિસ અપાઈ છે તેમાં જેમ્સ જેનિસિસ, તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ, દેવ આશીષ બોપાલ અને વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે. આ સ્કૂલોને મંજૂરી લીધા વગર જ વાલીઓ પાસેથી ફી વસૂલી હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ હેઠળ ચાલતી પ્રી સ્કૂલને એફઆરસીની મંજૂરી લેવી જરૂરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંરક્ષણ મંત્રાલયે ચેતવણી આપી. પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓના એન્કાઉન્ટર પછી બહાર આવેલા પાકિસ્તાની ઓળખપત્ર અને ફોરેન્સિક રિપોર્ટને સંરક્ષણ મંત્રાલયે નકારી કાઢ્યો છે. સંરક્ષણ મંત્રાલયના હેઠળ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ તેના સત્તાવાર ખાતામાંથી આવા કોઈપણ દસ્તાવેજોને જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ તેમના એક્સ એકાઉન્ટ ઉપર આવો દસ્તાવેજ શેર કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેનિયન સેનામાં 1 લાખ મહિલા સૈનિકો જોવા મળ્યા છે. યુક્રેન અને રશિયા યુદ્ધ દરમિયાન યુક્રેનની સેનામાં મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર રીતે વધી છે. છેલ્લા 3 વર્ષમાં મહિલા સૈનિકોની સંખ્યા 1 લાખ સુધી પહોંચી ગઈ છે. 2022માં જ્યાં
સેનામાં મહિલાઓનો હિસ્સો લગભગ 15% હતો. હવે તે બમણો થઈ ગયો છે. ઘણા મામલાઓમાં મહિલાઓ પોતે દેશ સેવા માટે આગળ આવી રહી છે અને ફ્રન્ટ લાઇન ઉપર પોતાની જવાબદારી નિભાવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી શામળાજી નેશનલ હાઈવે 56 રદ કરવા માંગ. તાપી શામળાજી નેશનલ હાઈવે નંબર 56 રદ કરવાની માગ સાથે નર્મદા જિલ્લાના ખેડૂતો અને ભાજપ આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. 2022માં સરકારે વ્યારાથી વાપી સુધીનો 6 લેન NH56 બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. નર્મદા જિલ્લામાં કિલોમીટર 132+250 થી 179+700 સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ માટે જમીન સંપાદનની જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વખતે રક્ષાબંધનનો દિવસ છે ખાસ. જ્યોતિષીઓના મતે આ વખતે રક્ષાબંધન ગ્રહો અને નક્ષત્રોની દ્રષ્ટિએ ખાસ છે. રક્ષાબંધનના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરે છે. રક્ષાબંધન પર આ નક્ષત્ર પરિવર્તનને ખૂબ જ માનવામાં આવી રહ્યું છે, જેનાથી કેટલીક રાશિઓને મોટો લાભ મળશે. આ નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના જાતકોને માનસિક દુઃખોની મુક્તિ મળશે અને કરિયરમાં પ્રગતિ થશે. તેમજ કુંભ રાશિના જાતકોને બિઝનેસમાં મોટો લાભ થશે અને અટકેલા કામ પૂર્ણ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલ કિલ્લાની સુરક્ષામાં મોટી ચોક. ડમી બોમ્બ અંદર ઘૂસ્યો. 15મી ઓગસ્ટ પહેલાં દિલ્હીના લાલ કિલ્લાની સુરક્ષામાં મોટી બેદરકારી સામે આવી છે. મોક ડ્રીલ દરમિયાન સ્પેશિયલ સેલની ટીમ ડમી બોમ્બ સાથે સરળતાથી પરિસરમાં પ્રવેશ ગઈ હતી, જેની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓને શોધી શક્યા નહીં. આ ગંભીર બેદરકારી બદલ 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે, જ્યાં વડાપ્રધાન દેશને સંબોધિત કરવાના હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલાખોરો પાકિસ્તાની છે. ભારતને મળ્યા નક્કર પુરાવા. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 3 આરોપીઓ પાકિસ્તાની નાગરિક હતા તેવા નક્કર પુરાવા ભારતને મળ્યા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે કે ઠાર થયેલા આતંકવાદીઓના બાયોમેટ્રિક ડેટા, પાકિસ્તાન ચૂંટણી મંચ દ્વારા જારી કરાયેલા વોટર સ્લિપ અને પાકિસ્તાનમાં બનેલા ચોકલેટના રેપર મળી આવ્યા છે. આ આતંકીઓ લશ્કરે તોયબાના સભ્યો હતા, જેમણે પાકિસ્તાનથી ઘૂસણખોરી કરી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.